અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં ખૂબ જ ચોંકાવનારો બનાવ બનવા પામ્યો હતો, જ્યાં એક ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી દ્વારા ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીની હત્યા નિપજાવી દેવામાં આવી હતી। જી હા, બિલકુલ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે। જણાવી દઉં કે સેવન્થ ડે સ્કૂલમાં ઘાતકી હત્યાનો ભોગ બનનાર નયન સંતવાણીના નિધન બાદ આજરોજ તેમનું બેસણું બળવંતરાય હોલ કાંકરિયા ખાતે રાખવામાં આવ્યું છે, જ્યાં સમગ્ર ગુજરાતના સિંધી ભાઈઓ તેમજ ઇતર કોમની જનમેદની ઉમટી પડી છે। નયન સંતવાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ હાલ અર્પણ કરવામાં આવી રહી છે। સાથે જ મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો સહિત લોકો જે છે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ખૂબ જ ચોંકાવનારો બનાવ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખે તેવી ઘટના અમદાવાદના ખોખરા વિસ્તાર સ્થિત સેવન્થ ડે સ્કૂલમાં બની હતી, જ્યાં એક વિદ્યાર્થી દ્વારા જ બીજા વિદ્યાર્થીની હત્યા નિપજાવી દેવામાં આવી હતી। સેવન્થ ડે સ્કૂલ ખાતેનો ચોંકાવનારો બનાવ, સમગ્ર બનાવ બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। આપને જણાવવા માંગીશ કે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત એબીવીપીના કાર્યકરો દ્વારા સમગ્ર મામલે ભારે વિરોધ મચાવવામાં આવ્યો હતો। સાથે જ સ્કૂલમાં તોડફોડના બનાવો પણ બનવા પામ્યા હતા। આ સાથે સાથે ભોગ બનનાર નયન સંતવાણીના નિધન બાદ આજરોજ તેમનો બેસણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય બળવંતરાય હોલ કાંકરિયા ખાતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા હિતેશ આશવાણી જોડાઈ ચૂક્યા છે। હિતેશજી, આજરોજ ભોગ બનનાર નયન સંતવાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, તેમના બેસણાનું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે। શું છે પરિસ્થિતિ? જેને પોતાનો વહાલસોયો દીકરો ગુમાવ્યો હોય તે પરિવારમાં કેવું આક્રંદ જોવા મળી રહ્યું છે? જી, બહુ શોકની લાગણી ફેલાયેલી છે અને ખાસી સમગ્ર ગુજરાતથી સિંધી કાર્યકરો, યુવકો, વૃદ્ધો, વડીલો, સ્કૂલના જે પણ વાલીઓ હતા એ બધા પણ આવી ગયા છે અને અહીંયા લાઈન લાગેલી છે એમના દર્શન માટે, બરાબર છે। હવે આપણા ત્યાં આપણી સાથે બીજા લોકો પણ ઉપસ્થિત છે, બીજા સિંધી આગેવાનો જે છે અલગ અલગ દળના, જેમ કે ભારતીય સિંધુ સભા તેમજ અલગ અલગ દળના પ્રમુખ અમારી પાસે હાજર છે। અત્યારે અમારી પાસે ઉત્તર ગુજરાતના ભારતીય સિંધુ સભાના પ્રમુખ હાજર છે, તો આપણે એમની સાથે વાત કરીએ। શું કેવું છે આ બારામાં? આપણું જધન્ય કૃત્ય જે થયું, આપણું એક 15 વર્ષનું બાળક આ રીતે નિર્મમ હત્યા થઈ, અને જે બાળકોએ કર્યું એ બાળકો ભલે નાબાલિગ છે પણ એમનું કૃત્ય તો એક મોટા ગુનેગારો જેવું છે। આ બાબતની અંદર તો એમના મા બાપને પણ સજા મળવી જોઈએ। જેમ કે કોઈ આપણે ગાડી એક્ટિવા વગર લાયસન્સે ચલાવતા એનો મા બાપને ગુનો લાગે છે, તો આની અંદર બી એમના મા બાપને બી સજા મળવી જોઈએ, એવું મારું અંગત રીતે માનવું છે। અને આ રીતે જો કૃત્ય થતા રહેશે તો આપણો હિન્દુ સમાજ ક્યાં સુધી સુરક્ષિત રહેશે? કઈ રીતે આપણે કરીશું, આગળ જઈશું? કઈ રીતે આપણા બાળકોને સ્કૂલોમાં મોકલીશું? આ મોટા પ્રશ્નો આપણા માટે આગળ આવવાના જ છે। એના માટે સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે બહુ સખ્તમાં સખ્ત પગલાં લે। આપણા હર્ષસંઘવી સાહેબ છે, ગૃહમંત્રી છે, મુખ્યમંત્રી છે, ભૂપેન્દ્રભાઈ છે, એ બધાને મારી નમ્ર વિનંતી છે કે આ બધા ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા મળે, નાબાલિગ જેવી નહીં, એક ગુનેગાર જેવી સજા મળવી જોઈએ એવી અમારી સખત માંગણી છે। જી દક્ષાબેન। જી બિલકુલથી હિતેશજી, જે પ્રકારે માહિતી આપવામાં આવી છે, જે પીડિત પરિવાર છે તેઓની શું માંગણી અત્યારે સામે આવી રહી છે? તેઓની માંગણી એ છે કે ન્યાય મળવો જોઈએ। હવે અત્યારે તો શોકમાં છે, મૃતકના પરિવાર તો અત્યારે ખૂબ જ અત્યારે ગંભીર હાલતમાં છે, પરંતુ એમના જે આગેવાનોને જે સગાવાલા છે તે લોકો અમારી સાથે ઊભા છે, બરાબર છે। તો આપણે એમની પાસેથી એમની લાગણી જાણીએ। શું કેવું થાય છે તમારું? આપણે આ જે નયન સાથે જે થયું એના પછી જે ઘરવાળા ખરા એમના, એ શું માંગણી કરી રહ્યા છે? એમની માંગણી એક જ વસ્તુની છે કે ભાઈ એમને ઇન્સાફ જોઈએ છે, બરાબર। અને બીજી વસ્તુ શું છે કે યાર આજે જે બી થયું છે એમાં સ્કૂલ બી ઇન્વોલ્વ છે
અને બાકીની બધી બીજી પબ્લિક બી અંદર ઇન્વોલ્વ છે. આ બધી વસ્તુ કરતા બી છે ને જે બી છે એમને ઇન્સાફ જોઈએ છે, એ વસ્તુનું મેન એમની માંગણી છે. જી દક્ષાબેન. જી બિલકુલથી હિતેશજી, હાલમાં જે સ્કૂલ છે સેવન્થ ડે સ્કૂલ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે, સાથે સાથે તેઓની વિરુદ્ધ પણ કાયદાકીય પગલાં જે લેવામાં આવી રહ્યા છે. સાથે જ સ્થાનિકો દ્વારા અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરીશું, તેઓનું શું મંતવ્ય છે આ બાબતને લઈને? માફ કરજો, વચ્ચે અમારા અમદાવાદ સિંધી સમાજના જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો આ ગंदा कृत्य बाबत सामे તમે શું કહેશો? सर, इस कृत्य के लिए तो समझो जितने घोर निंदा की जाए उतनी कम है, क्योंकि जिस व्यक्ति ने, जिस लड़के ने ये कृत्य किया है, ये समझो ये कोई छोटा अपराध नहीं है. 15 साल में अगर उसकी मानसिकता ऐसी है तो आगे चल के वो क्या कर सकता है, ये हम अंदाजा लगा सकते हैं. दूसरी बात है, जो स्कूल जहाँ शिक्षा प्राप्त की जाती है और वहाँ पे ऐसे लोग पनप रहे हों, ऐसी शिक्षा दी जा रही हो, बंद रखना चाहिए. ऐसे स्कूलों को, ये हमारे समाज के लिए, ये हमारे सनातन धर्म के लिए भी नुकसानकारक है, क्योंकि इनकी मानसिकता में ऐसी बातें बताई जा रही है कि बस आप भी बस एक ही हो, समझो ये सनातन धर्म गलत है. उसकी एवज में से 15-15 साल के बच्चों को ब्रेन वॉश किया जा रहा है. इससे मैं चाहता हूँ कि सिंधी समाज, ये पूरे के लिए एक मैसेज है, इस व्यक्ति जो जिसने भी कृत्य किया है इसको कड़ी में कड़ी सजा मिलनी चाहिए. तो जो प्रिंसिपल है स्कूल का, जो वहाँ पे ऐसी शिक्षाएं दे रहा है, उसको वहाँ से निष्कासित करना चाहिए और स्कूल को बंद करना चाहिए. જી દક્ષાબેન. જી બિલકુલથી હિતેશજી, જણાવ્યા પ્રમાણે ક્યાંક ને ક્યાંક સ્કૂલ પ્રશાસનની પણ ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી હાલ સામે આવી છે. ત્યારે આપના મત પ્રમાણે સ્કૂલમાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ હોવી જોઈએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે? ક્યાંક કારણ કે શાળાનું ધામ જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા જતા હોય, જો ત્યાં જ આવા પ્રકારના કૃત્યો બને તે કેટલું યોગ્ય છે? બિલકુલ, અહીંયા એ જ વાતો થઈ રહી છે કે જે ફિઝિક્સનું જે હતું, જે એમની પાસે સાધન અને જે લોકોએ અંદર એ જે રીતે ઘાતકી, જે પણ ટેકનિકલ કારણ પ્રોસેસથી જે ઘાતકી હત્યા કરી છે, તો એ લગભગ એ લોકો વેલ ટ્રેન્ડ જ હોય એવું કહેવામાં લોકોનું આવે છે કે ભાઈ આ કોઈ માઇનરનું કરેલું કામ ના હોય એવું દેખાય છે, પણ અનફોર્ચ્યુનેટલી માઇનરોના ઝઘડા છે આ, બીજું કશું જ નથી. બાકી બધા લોકોએ અહીંયા નિંદા કરી છે. અને હા દક્ષાબેન. જી તેજજી, આજે સમગ્ર બનાવ બન્યો છે તે બાબતને લઈને સરકાર અને શિક્ષણ વિભાગને કેવા પ્રકારના પગલાં લેવાની જરૂર જણાઈ રહી છે, જેના કારણે આવી જ ઘટનાઓ છે તેની પર રોકથામ લાવી શકાય? હજુ સુધી તો સરકારની કોઈ પ્રતિક્રિયા છે નહીં, પણ હવે એ લોકો જો શિક્ષણ મંત્રી જાગે અને આ રીતની સ્કૂલ બેન કરવી જોઈએ, તેમજ બેન ના કરો તો કશો વાંધો નહીં, એની અંદર એ લોકોને કમસે કમ એવું તો કરવું જોઈએ કે બાળકોની સેફટી ફર્સ્ટ, એ મામલાથી કામ કરવું જોઈએ. હા દક્ષાબેન. જી તેજજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં બનેલ ગંભીર બનાવ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાત. નમસ્કાર.